હાય, હું અજય ભારતી, મહાવીર ક્લાસીસ ભરૂચ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે તમે આ વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરી છે ત્રિકોણમિતિ માટે, રાઈટ? અને ત્રિકોણમિતિ પણ કયા દાખલા? સાબિતીઓના દાખલા. તો મને લાગે વધારે સમય ન બગાડવો જોઈએ અને મેં તમને એવું કીધું હતું કે એકદમ ઈઝી રીત હું તમને શીખવાડીશ. સાબિતીઓ, ત્રિકોણમિતિની સાબિતીઓની ઈઝી રીતે એટલે શું? એકચ્યુઅલી મેં પોતાની રીતે કેટલાક સ્ટેપ બનાવ્યા છે અને મેં અનુભવો પરથી જોયું છે કે આ સ્ટેપ બધે જ વપરાય છે. એકચ્યુઅલી કોઈ નવા સ્ટેપ નથી, તમે યુઝ કરો પણ બસ મેં એને સિક્વન્સમાં ગોઠવી કાઢ્યા છે અને એ સિક્વન્સ પ્રમાણે કોઈ પણ દાખલો કરશો 100% સોલ્વ થઈ જશે. થેન્ક યુ સો મચ. તો તમે કનેક્ટ થયા છો, તો હવે જોઈએ દાખલાઓ કેવી રીતે કરવાના, રાઈટ? તો ઓલરેડી મેં અહીં 6 દાખલા લખેલા છે, પણ આ દાખલાઓ ગણી શકો કારણ કે અહીં તો જોઈને જ ગભરામણ ચડી જાય, યાર સાબિતી છે. તો એના માટે હું સ્ટેપ કહું છું, એ સ્ટેપ તમારી નોટબુકમાં લખી લો. કોઈ પણ દાખલો એટલે ગમે તેવો દાખલો, એને પહેલા જો એ સાઇન કોસમાં ના હોય તો એને સ્ટાર્ટ કરી દો સાઇન કોસમાં રૂપાંતર કરી દો. ઓકે, સમજ? સાઇન કોસમાં રૂપાંતર કરી દો. પહેલું પદ હશે તમારું દાખલા ગણવાનું, સાઇન અને કોસમાં રૂપાંતર કરો. પહેલું સ્ટેપ. ઓકે, બીજું આ થયા પછી શું? આ થયા પછી સાઇન કોસમાં રૂપાંતર થયા પછી લસા લઈ લો, જે ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય. લસા લ્યો. આ જેમ જેમ તમે કરતા જશો ને દાખલામાં, એમ આ સ્ટેપનો ઉપયોગ કરતા જશો એમ તમને લાગશે ઓ દાખલો થવા લાગ્યો, મતલબ કોન્ફિડન્સ ધીરે ધીરે બૂસ્ટ અપ થશે. ત્રીજું, લસા લીધા પછી દાખલાની અંદર 100% શું હશે ખબર તમને? નિત્યસમ ઉપયોગ થશે. નિત્યસમ ઉપયોગ કરો. અને આ જો નહીં થાય ને તો ચોથું તો ચોક્કસ થશે. શું ખબર છે? વિસ્તરણ હશે, વિસ્તરણ થતું હશે એનું, અથવા શું થતું હશે? અવયવીકરણ થતું હશે, અથવા અવયવીકરણ થશે. અને લાસ્ટ કશું જ ના થાય એવું લાગે દુનિયામાં લૂંટાઈ ગયું છે બધું, હવે તો કશું રહ્યું જ નથી સાબિતીઓમાં. અજય સરે કીધું તું બહુ સરસ સરસ, પણ પછી તોય કશું ના થાય અને એવું લાગે કે હવે કશું જ નથી થતું. સાઇન કોસમાં જ પદ છે ને એને શું કરું સાહેબ? તો યાદ રાખજો, આ છેલ્લું બ્રહ્માસ્ત્ર વાપરી લેજો અને પછી બ્રહ્મા પણ સાથ આપશે. અને એ છે, કહી દઉં? ઓકે. આ પેપર પસ્તી વાળાનો અવાજ વધારે આવતો છે ને, પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કોન્સન્ટ્રેશન કરો છો કે નહીં, રાઈટ? જો તો એ છે કરણી લીટી, રાઈટ? શું લીટી? કરણી લીટી. શીખવાડીશ બધા જ પદોનો ઉપયોગ ધીરે ધીરે આપણે શીખી લઈશું. આઈ થિંક તમે ફટાફટ આ નોટબુકમાં પહેલા નોંધ લો. હા, 2 મિનિટ આપીશું. ઓકે, વધીએ બે આગળ. તો હવે આ બધા જ પદોનો આપણે ધીરે ધીરે ઉપયોગ કરીશું. તમે નોટબુકમાં લખજો, કારણ કે હું વારંવાર આ સ્ક્રીનને નહીં, તમે નોટબુકમાં હશે આ પોઈન્ટ તો હું બોલતો જઈશ, જોજો આવે છે કે નહીં, રાઈટ? તો હવે આપણે ચકાસીએ કે આ પદોનો ઉપયોગ શું દરેક સાબિતીમાં થશે? હા, સારું. તો 1 - sin square theta into sec square theta બરાબર 1 પહેલો દાખલો છે. લખો. હા, ભગવાનનું નામ લઈને લખી દો. ચલો, પહેલું 1 - sin square theta into sec square theta is equal to 1 સાબિત કરો. આ સાબિત કરવું છે તો હું લઈશ પહેલા LHS એટલે કે ડાબા લેફ્ટ હેન્ડ સાઈડ. શું હશે? 1 - sin square theta into sec square theta ડાબી બાજુ છે અને મારે જવાબ લાવવાનો છે 1 એટલે કે RHS લાવવાનો છે. કેટલાક હોશિયાર હશે, કેટલાક જાણતા હશે, એ તો ફટફટ કહી દેશે સર, પણ મારે કોને સમજાવું છું? જેને ત્રિકોણમિતિ માટે ખૂબ જ હાવ છે. સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. પછી તો 10 દાખલા 15 દાખલા ગણ્યા પછી તો તમે પણ માસ્ટર થઈ જશો, રાઈટ? એટલે જોઈએ તો હું પહેલો નિયમ શું છે મારો પહેલો નિયમ એવો છે કે સર સાઇન અને કોસમાં રૂપાંતર કરો, રાઈટ? હું સાઇન કોસમાં આમાં દેખાય કશું સાઇન કોસમાં રૂપાંતર થશે? ઓલરેડી સાઇનમાં છે તો એને કઈ જરૂર નથી, પણ અહીં છે એટલે આને આમ જ લખવું. ઘણા એવું કહેશે કે સર આનું આવું કરી દો ને હદ થશે, બધું જ થશે, પણ શાંતિથી ધીરે ધીરે થવાનું. તો sec square theta secનું કોસમાં રૂપાંતરનું સૂત્ર કયું? secનું વિચારો, sec ને કોસમાં રૂપાંતર કે સાઇનમાં થાય? યસ. તો શું થશે? 1/cos theta, પણ અહીં સ્ક્વેર છે એટલે સ્ક્વેર. ઓકે, તો આ તો બંને ગુણાકારમાં છે એટલે જેમ કે આવું હોય 3 × 1/2 હોય તો તમે શું લખી શકો છો? 3/2, રાઈટ? આવું લખી શકાય.
તો અહીં પણ 1 છે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. યાદ રાખો મેં શું કીધું હતું, સાઇન કોસ માં રૂપાંતર કર્યા પછી લસા કરો નથી થતું તો ઓકે નહીં કરીએ, છેદમાં કોસ સ્ક્વેર થીટા. ચલો લસા પછીનું પદ શું હતું? લસા પછીનું પદ હતું નિત્યસમ. ચેક કરો એ નિત્યસમ વપરાય છે યાદ છે? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 હતું. તો આ સાઇન સ્ક્વેર પેલી બાજુ જશે સામે તો શું થશે? 1 માઇનસ સાઇન સ્ક્વેર, આ સાઇન સ્ક્વેર આ બાજુ જાય એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર બરાબર શું થઈ જશે? કોસ સ્ક્વેર થીટા. તો અપ્લાય અહીં કરો કે 1 માઇનસ સાઇન સ્ક્વેર બરાબર કોસ સ્ક્વેર, માટે કોસ સ્ક્વેર થીટા છેદમાં કોસ સ્ક્વેર થીટા. ખટાક ખટાક જવાબ 1. વાવ સર RHS આવી ગયું, સુંદર. સો LHS બરાબર RHS નીચે લખી દો, સાબિત થાય છે. હું જાણું છું એટલો બધો કોન્ફિડન્સ નહીં પણ ડોન્ટ વરી, એક દાખલામાં શું આવડી જાય આપણે પેદા હતા ત્યારે પણ આપણને ચાલતા નહોતું. ઓકે ઓકે આઈ થિંક આ સમજ્યા હશો. જસ્ટ કનેક્ટ કરો મને, રાઈટ? મજા આવશે તમને આ દાખલા ગણવાનો. ચલો બીજો દાખલો લઈએ. બીજો દાખલો શું છે? cos સ્ક્વેર થીટા ઇન્ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા ઇન્ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા. દાખલા નંબર 2 cos સ્ક્વેર થીટા ઇન્ટુ 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર 1 સાબિત કરવાનું છે. મારા નિયમ મુજબ શું નિયમ? બસ 1 પ્લસ tan સ્ક્વેર થીટા શું નિયમ છે જોઈ લો. તો નિયમ પહેલું પદ જો અંદર લખ્યું છે સાઇન અને કોસ માં રૂપાંતર કરો, બસ બીજું કઈ વિચારવાનું નહીં. જવાબ આવશે નહીં આવે પછીની વાત છે ને, પહેલા આટલો પ્રયત્ન તો કરીએ. સાઇન અને કોસ માં રૂપાંતર કરો. ચલો ગુડ. અહીં છે કોઈ અને ફેરવાશે સાઇન કોસ માં? ના સાહેબ આ તો કોસ માં જ છે. તો કોસ સ્ક્વેર થીટા 1 પ્લસ tan નું sin cos માં રૂપાંતર નું સૂત્ર કરો. tan થીટા બરાબર કંઈક સૂત્ર મેં પહેલા વિડિયોમાં જોજો, દરેક સૂત્ર લખાવ્યા છે, રાઈટ? અને તમને મળી પણ જશે. તો tan થીટા નું સૂત્ર શું છે? sin upon cos, sin થીટા upon cos થીટા. જોઈ લો sin cos માં ફેરવ્યું, બીજું સ્ક્વેર છે એટલે બંનેને સ્ક્વેર આપો. હવે તમે જો એમાં પછી શું છે? sin cos માં રૂપાંતર કર્યા પછી શું કીધું છે? sin cos માં રૂપાંતર કર્યા પછી ચાલો જોઈ લઈએ આપણે. sin cos માં ભાઈ રૂપાંતર કર્યા પછી શું કરવાનું છે? આ તમારા માટે હું લખી રહ્યો છું, રાઈટ? જોજો. નહીતર જો જો sin cos માં રૂપાંતર તમે કરી દીધું તો હવે શું લેવું? લસા. લસા ચેક કરો, લસા લેવાય છે, રાઈટ? તો લસા લેવાશે. શું લસા આવશે? અહીં cos સ્ક્વેર થીટા છે, અહીં 1 છે, તો શું લસા આવશે? છેદમાં cos સ્ક્વેર થીટા. પહેલા છેદ જ લખવાનું એટલે ભૂલ જ ના પડે. એટલે અહીં થશે cos સ્ક્વેર, અહીં તો અહીં કેટલા ગુણશે? અહીં cos સ્ક્વેર થીટા ગુણશે, પણ ક્યાં ગુણાય? ઉપર. સો cos સ્ક્વેર થીટા પ્લસ અને અહીં કેટલા ઓલરેડી cos સ્ક્વેર છે એટલે 1 ગુણાય, તો કોઈ ચેન્જ ના થાય. sin સ્ક્વેર ઇન્ટુ 1 એટલે sin સ્ક્વેર. ઓકે ચેક કરો, કામ પૂરું થયું. શું થયું? sin cos માં લેવાઈ ગયું. ઓકે પછી શું કર્યું? લસા લેવાઈ ગયો. ગુડ. હવે શું કર્યું? નિત્યસમનો ઉપયોગ થશે. ચેક કરો છો નિત્યસમ. ઓ cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર આપેલું છે, વેરી ગુડ. આ નિત્યસમ છે. તો શું છે નિત્યસમ? cos સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર કેટલા થશે? 1 માટે છેદમાં cos સ્ક્વેર થીટા. તો આ cos સ્ક્વેર કેન્સલ થઈ ગયા, માટે જવાબ શું હશે? 1. ઓકે મજા આવી? તો બસ ટ્રાય કરવો પડે કોઈ પણ વસ્તુ માટે. જોઈ લો, વિડિયોને પોઝ કરી લો અને પોઝ કરીને પછી દાખલો ગણી શકો છો. ટ્રાય કરો, મજા આવશે. નેક્સ્ટ એક હજુ ગણીએ, કારણ કે આમાં દાખલા ગણો નહીં ત્યાં સુધી તો ક્યાં કશું થતું જ નથી ને. એક બીજો દાખલો છે cos સ્ક્વેર થીટા પ્લસ 1/1 પ્લસ cot સ્ક્વેર થીટા. હું હજુ પણ કહું છું, હું ફક્ત કોને ગણાય જે બિચારા મારા જેવા છે, થોડા કાચા છે, એ વિદ્યાર્થીઓને બતાવવા માંગુ છું કે ત્રિકોણમિતિ ઇઝ નોટ અ રાક્ષસ, હે ને? રકમ ભૂલી ગયો પણ હું તો બધું કહેવામાં. હા, cos સ્ક્વેર થીટા પ્લસ 1/1 પ્લસ cos સ્ક્વેર પ્લસ
આવી રકમ છે cos સ્ક્વેર થીટા upon 1 plus 1 upon 1 plus cot square theta is equal to 1. આ જવાબ લાવવાનો છે. આ દાખલા નંબર 3 છે. ચેક કરીએ આપણા નિયમનો ઉપયોગ થશે કે નહીં. આ જો તમારા માટે હું લાવું છું કે જેથી તમને એવું લાગે ઓ સર જાદુ થઈ રહ્યો છે. ચલો પહેલો નિયમ શું છે? નિયમ નંબર 1. શું કરીશું? sin cos માં રૂપાંતર કરીશું. રાઈટ છે sin cos માં. ઓકે, અહીં તો cos સ્ક્વેર જ છે. આ પદ છે જે cot સ્ક્વેર એને આપણે રૂપાંતર કરી નાખીએ sin cos માં. અહીં નિત્યસમ વપરાય છે મને પણ ખબર છે, પણ મને એવું થાય કે પહેલા હું આ નિયમોનો ઉપયોગ કરીશ. કારણ કે કેટલા નીચે કમેન્ટ કરશે સર હવે આ તો ઈઝી છે, આ તો ઈઝી છે નિત્યસમ. મને ખબર છે, પણ જ્યાં સુધી હું સ્ટેપ બાય સ્ટેપ તમે એક એક પદને બતાવીશ ને કે આ બધા જ નિયમનો ઉપયોગ થશે ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. અને મારા જે બિચારા ડાયા છોકરાઓ થોડું ઓછું આવડતું હોય, થોડું કંટાળો આવતો હોય અથવા ત્રિકોણમિતિ અઘરી લાગતી હોય તે વિદ્યાર્થીઓને મારે ઈઝી બનાવવા માટે તો એક જ રસ્તો બતાવો. તો cos સ્ક્વેર થીટા પ્લસ 1 upon 1 પ્લસ cot નું સૂત્ર, cot નું sin cos માં ફેરવો તો cos સ્ક્વેર થીટા છેદમાં sin સ્ક્વેર થીટા. ઓકે, માટે cos સ્ક્વેર થીટા પ્લસ 1 upon, ચલો અહીં છેદમાં 1 લખી દઈએ તો sin સ્ક્વેર અને 1 નો લસા શું હશે? sin સ્ક્વેર અને 1 નો લસા તો sin સ્ક્વેર થીટા થશે અને અહીં આવશે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. બીજું આ જો sin સ્ક્વેર ક્યાંથી આવ્યો? છેદમાંથી જ આ sin સ્ક્વેર નીચે ઉતર્યો એટલે છેદનો જો છેદ છે એટલે એ હંમેશા ઉપર જશે. ચલો પહેલો નિયમ થઈ ગયો, sin cos માં રૂપાંતર થઈ ગયું, લસા લેવાઈ ગયું, ગુડ. ત્રીજો નિત્યસમ. વાહ, આ તો એવું લાગે ભણે છે બધા એકબીજા. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 નિત્યસમ. સ્ટેપ કે છે હું એવું કહું છું કે આ સ્ટેપ મુજબ જોઉં છું તો મારા દાખલા થઈ રહ્યા છે. ફોલો ઇટ. cos સ્ક્વેર થીટા પ્લસ હું આને પહેલા ઉપર લઈ લઉં sin સ્ક્વેર થીટા છેદમાં sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. રાઈટ, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા શું થશે? 1 માટે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા છેદમાં આનું શું હશે? નિત્યસમ. અને જગ્યાએ આપણે નિત્યસમ મૂકી દઈએ 1 માટે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા થાય. તો આ પણ શું થયું? cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા શું થશે? નિત્યસમ જ થશે. માટે જવાબ 1. તમારે લાવવાનો શું હતો? 1. માટે આપણે કહી શકીએ છીએ LHS બરાબર RHS. વિદ્યાર્થી મિત્રો એટલે જ કહું છું આ નિયમોને ફોલો કરશો ને તો જોઈને ગભરામણ થતી હોય ને એવું નહીં થાય અને ધીરે ધીરે એક એક સ્ટેપ જશો. 15 દાખલા ગણ્યા પછી તો તમને એવું થશે વાહ સાહેબ બહુ મજા આવી ગઈ, તો મને મેસેજ કરશો હાય સર મજામાં. ચલો તો નેક્સ્ટ દાખલો જોઈએ. 1 upon 1 plus sin theta અને plus 1 upon 1 minus sin theta. આ મસ્ત દાખલો છે. અહીં તમને મજા આવશે આ પોઈન્ટમાં. 1 upon 1 plus sin theta અને 1 upon 1 minus sin theta બરાબર 2 sec square theta લાવવાનો છે. આ જવાબ હું ઉપયોગ કરીશ રીતનો જો કે જે મેં ડેવલપ કરેલી છે નિત્યસમ માટે, ત્રિકોણમિતિ માટે શું એ યુઝ થાય છે. એક મિનિટ થોડું નાનું કરી દઉં ને નડ્યા કરે એના કરતા. ચલો તો સ્ટાર્ટ કરીએ. LHS શું છે? 1 upon 1 plus sin theta અને 1 upon 1 minus sin theta. ચેક કરો પહેલું સ્ટેપ શું છે? સર sin અને cos માં રૂપાંતર કરવાનું એવું તમે કીધું છે, પણ સર અહીં ઓલરેડી sin cos માં છે તો નહીં કરવાનું, સ્કીપ ઇટ. લસા લેવું, ચેક કરો એના પછી થાય છે લસા. હા સર લસા તો થશે, ચીજ છે તો લસા થશે. તો પહેલા લસા લખી દો. શું લસા આવશે? 1 plus sin theta into 1 minus sin theta.
ઓકે, તો આ લસા બંનેમાં આવી ગયા. એનો મતલબ શું થયું? અહીં આ બેમાંથી અહીં કયું પદ નથી? અહીં 1 sin છે પણ અહીં કોણ નથી? 1 sin. તો અહીં 1 sin ઉપર ગુણાશે. અહીં નાના અક્ષર લખું છું 1 sin θ ક્યાં ગુણાશે? ઉપર, રાઈટ. અને અહીં 1 sin છે પણ અહીં આવું જોઈએ પદ મને. બંને આના છેદમાં આવું પદ જોઈએ. 1 sin 1 sin એટલે કોણ નથી? 1 sin, રાઈટ. એ પણ ઉપર ગુણાશે. હવે જોઈ લો, એક કૌંસમાં જે પદ ના હોય તે ગુણી નાખવાનું. 1 sin θ પ્લસ 1 અને આ ક્યાં ગુણાશે? 1 sin θ. હવે ગુણી નાખો. આ એક ને બંને સાથે ગુણવાનું. આ એક ને બંને સાથે ગુણવાના. આપણે ભૂલ ના કે ઉતાવળ કરીને ચેક કરો. સર sin cos માં રૂપાંતર નતું થતું તો ડાયરેક્ટ લસા લીધો. વેરી ગુડ. પછી નિત્યસમ ઉપયોગ કર્યો. હજુ 12 છે, બરાબર. નિત્યસમ થાય છે, ડાયરેક્ટ યુઝ ચેક કરો. નથી થતું ખરાબ. પણ વિસ્તરણ ન હોય પણ તો થાય છે. આ બે માં છે ને કન્ફર્મ નહીં હોય. પહેલું આ પણ આવી શકે ને પહેલું આ પણ આવી શકે. ગમે તે બેમાંથી કોઈ એક આવી શકશે. ચલો તો હવે ગુણાકાર કરીએ. 1 sin θ પ્લસ આ ગુણી નાખો 1 sin θ છેદમાં અહીં શું થશે? આ 1 sin θ રવા દઈએ ઇન્ટુ 1 sin θ. લસા હજુ તો કાઢ્યો જ છે. ચલો કશું કેન્સલ થાય છે? sin θ કેન્સલ થઈ ગયા. શું રહ્યું? ઓકે, શું રહ્યું? 1 + 1 2 છેદમાં 1 sin θ ઇન્ટુ 1 sin θ. હવે નિત્યસમ તો નથી થતો પણ શ્યોર આ બેમાંથી કોઈ એક થવું જોઈએ. કાં તો વિસ્તરણ થતું હશે કાં તો અવયવીકરણ થતું. ચેક કરો. એ વિસ્તરણ થઈ શકે છે. ઓકે, કેવી રીતે? તો યાદ કરો, જોરદાર સૂત્ર હતું a + b અને a - b. એનું સૂત્ર શું હતું? a² - b². યાદ રાખજો, બંને કૌંસ સમાન દેખાતા હોય, પરંતુ નિશાનીમાં ફેરફાર હોય. ખાલી એક નિશાનીમાં વચ્ચેની નિશાની. તો તફાવતની રીતનો ઉપયોગ કરો. a² - b². a² એ કોણ અહીં થશે? અહીં આપણા માટે 1 એ a છે, રાઈટ, બંને જગ્યાએ. અને b એ કોણ છે? sin છે. તો સૂત્ર શું થશે? 2/1² - sin², રાઈટ. ચેક કરો. થઈ ગયો ને? જો a² - b² માટે 2 1 - sin². ચેક કરો. થઈ ગયું? વિસ્તરણ કે અવયવીકરણ ઉપયોગ થઈ ગયો. હવે 1 - sin² હમણાં શીખવાડી તો પહેલા જ દાખલામાં આ જ વિડિયોની અંદર 1 - sin² એટલે cos², એટલે કે નિત્યસમનો તમે ઉપયોગ કરી લીધો. વાવ. 2/cos² θ. ઓકે, અને 2/cos² હોય તો તમે શું લખી શકશો? 2 * 1/cos² θ. લખાય આવું કે ના લખાય? 2 * 1/cos² θ. 1/cos એટલે શું? વિચાર નહીં કેવું મને. શું થશે? sec² θ, રાઈટ. 2 1/cos એટલે sec θ, પણ અહીં સ્ક્વેર છે એટલે સ્ક્વેર θ. sec² θ is equal to, write down RHS. So LHS બરાબર RHS 2 sec² θ. આવી ગયો? બસ નિયમોને ફોલો કરો, અને નિયમોને ફોલો કરતા ગયા એટલે તમને દાખલા આવડી જ જશે શ્યોર. ઓકે, એક હજુ ગણીએ. મજા આવે એવો? હજુ એક ગણીએ. સર તમે કહો છો પણ જોઈએ તો ખરા નિયમનો ઉપયોગ થાય. cosec² θ + sec² θ. હવે નિયમો અહીં કોપી નહીં કરો. cosec² θ + sec² θ is equal to cosec² θ into sec² θ. આવું સાબિત કરવું છે. જોઈને અડધન તો ચક્કર આવી જતા હશે યાર. વિચારો. પહેલા તો LHS લખી લે. નિયમ નંબર 1 શું કરવાનું? LHS cosec² θ + sec² θ. નિયમમાં શું ચેન્જ કરીએ? શું અપ્લાય કરીએ? નિયમ અપ્લાય કરીએ તો પહેલો નિયમ શું છે? sin cos માં રૂપાંતર. ટ્રાય કરો sin cos માં રૂપાંતર થાય છે? cosec θ નું sin માં સૂત્ર કોઈ ખરું કે cos માં કોઈ સૂત્ર ખરું? જેને સૂત્ર મોડે કરે છે એને તો શ્યોર આવડવાનું છે, અને એના માટે જ આ ચેપ્ટર છે. કોઈ એવું કહેશે ને મને રીત નથી આવડતી તો હું સમજી લઈશ કે એને સૂત્ર નથી આવડતા, તો બેટર રહેશે સૂત્ર મોડે કરો.
cosec square is equal to 1 upon sin square અને આ થશે 1 upon cos square theta. cosec એ sec નો વ્યસ્ત છે, cos એ sec નો વ્યસ્ત છે. ચલો થઈ ગયો પહેલો નિયમ sin cos માં રૂપાંતર. પછી બીજો નિયમ શું હતો? જો મેં લખાયો છે નિયમ લસા કાઢો તો લસા શું હશે? અહીં બંને છેદમાં દેખાય છે તે જ એટલે sin square theta આ અને આજે દેખાય તે જ લસા બસ પણ એક જ છેદમાં લખી દેવાનું રો એક જ સાથે. હવે અહીં ચેક કરવાની શું ખૂટે છે? અહીં ઓલરેડી sin તો છે જ, sin સ્ક્વેર છે તો શું ખૂટે છે? cos સ્ક્વેર. તો અહીં શું ગુણાશે? cos સ્ક્વેર થીટા નાના અક્ષર લખું છું ઉપર ગુણવાનું અને અહીં cos સ્ક્વેર થીટા છે તો શું ખૂટે છે? sin સ્ક્વેર લખો sin સ્ક્વેર થીટા ક્યાં ગુણાશે? ઉપર માટે cos સ્ક્વેર * 1 એટલે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર * 1 એટલે sin સ્ક્વેર થીટા. થઈ ગયો? લસા લેવાઈ ગયો જોઈ લો. થઈ ગયું બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ શું? નિત્યસમ. ચાલે એ જ છે ને લસા વડે નિત્યસમ. દેખાય cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર એટલે શું? નિત્યસમ 1 માટે sin સ્ક્વેર થીટા * cos સ્ક્વેર થીટા. ઓકે પણ આ જવાબ નથી, આ ગુણાકારમાં છે એટલે તમે જરા વિચારો. તમે આવું લખ્યું 1/2 * 1/3 તો આપણથી એવું લખી શકાય 1/2 * 3 2 ગુણ્યા 3 લખાય ને. તો આના પરથી આવું લખાય તો આના પરથી આવું પણ લખાય એટલે છૂટું પડાય. જ્યારે અંશ સેમ હોય યાદ રાખજો, અંશ એક મતલબ એક જ હોય, અંશ ગમે તેટલા હોય પણ બધાના છેદમાં અપાય એટલે આવું થશે 1/sin સ્ક્વેર ઇન્ટુ રાઈટ આના છેદમાં પણ sin સ્ક્વેર ને 1/માં પણ cos સ્ક્વેર. જોજો આના પરથી તમે આવું મેળવી શકો કે ના મેળવી શકો ચેક કરો. તો ગાણિતિક રીતે બંને પદો સરખા છે માટે શું થશે? 1/sin સ્ક્વેર એટલે cosec સ્ક્વેર થીટા. જવાબ આવી ગયો 1/cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ RHS. ચેક કરો તમારે એ જ લાવવાનું. ઓકે તો આઈ થિંક મારા ખ્યાલથી તમે આટલો પોઈન્ટ તો હવે સમજી ગયા છો કે થોડાક દાખલાઓને જો જાતે ગણીશું તો એ થઈ જ જશે શ્યોર. રાઈટ? લો ચલો જાતે કરો. એક દાખલો બીજો આપી દો. sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા વર્ગમૂળમાં છે ઇન્ટુ tan થીટા પ્લસ cot ઇન્ટુ cot થીટા. tan થીટા ઇન્ટુ cot થીટા છે. એક જ મિનિટ જરા જોઈ લો રકમમાં મિસ્ટેક છે. tan થીટા પ્લસ cot થીટા. sec સ્ક્વેર વર્ગમૂળમાં sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ tan થીટા પ્લસ cot થીટા. tan થીટા પ્લસ cot થીટા લાવવાનો છે. ચાલો શું કરીશું? પહેલા સિમ્પલ નિયમને તો ઉપયોગ કરવાનો. નિયમ ફોલો કર્યો તો થશે શું ખબર? દાખલો સ્ટાર્ટ થઈ જશે, કિક વાગી જશે દાખલો. કારણ કે દાખલામાં આપણે કિક જ ના વાગે. sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા. ઓકે સો sin cos માં ફેરવો તો આને ફેરવી શકશો 1/cos સ્ક્વેર થીટા પ્લસ 1/sin સ્ક્વેર થીટા. થઈ ગયો પહેલો નિયમ. બીજી કેટલીક મિસ્ટેક થાય છે હું જરાક સમજાવી દઉં. આપણે લખીએ છીએ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 લખીએ પણ કેટલાક લોકો શું વિચારે ખબર? એટલે કે આવું પણ થાય sin થીટા વત્તા cos થીટા બરાબર 1. ખોટું, આવું ના થાય. આ સ્ટાન્ડર્ડ ફોર્મ છે, સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે ક્યુબ હોય તો ક્યુબ sin ક્યુબ પ્લસ cos ક્યુબ બરાબર 1 લખીએ. એવું ન થાય યાદ રાખજો. જે સ્ક્વેર છે તો સ્ક્વેર જ હશે. હા તમારે ક્યુબમાં કન્વર્ટ કરવું પડશે તો જવાબ જુદો આવશે, 1 નહીં આવે. ચલો લસા શું નીકળશે? યાદ છે sin cos માં રૂપાંતર કર્યા પછી લસા જ કાઢતા હતા. તો cos સ્ક્વેર થીટા ઇન્ટુ sin સ્ક્વેર થીટા. તો અહીં શું ગુણાશે? હવે વારંવાર લસા નહીં લખો રાઈટ. અહીં શું ખૂટે છે? sin સ્ક્વેર થીટા એ ક્યાં ગુણાશે? ઉપર. અને અહીં cos સ્ક્વેર ઇન્ટુ sin સ્ક્વેર છે પણ અહીં sin સ્ક્વેર જ છે. અહીં શું ખૂટે છે? cos સ્ક્વેર થીટા એ ક્યાં ગુણાશે? ઉપર. માટે sin સ્ક્વેર થીટા ઇન્ટુ 1 પ્લસ સો sin સ્ક્વેર થીટા થશે પ્લસ cos સ્ક્વેર ઇન્ટુ 1. ઓકે હવે શું વિચારો? આવી ગયો લસા કાઢે પછી તરત નિત્યસમ અને નિત્યસમ આવી ગયા માટે આપણે લખી શકીશું 1/cos સ્ક્વેર થીટા ઇન્ટુ
sin સ્ક્વેર થીટા, રાઈટ? તો જવાબ આવી ગયો. શું લખશો? હા, આના પહેલા તમે એક બીજો પણ જવાબ લખી શકો છો. આજે કઈ ગયો, આના પહેલા તમે આ tan થીટા પ્લસ cot થીટા લાવતા પહેલા એક કામ કરીએ, આપણે એવું સાબિત કરીએ, કારણ કે આ થોડું હમણાં આ દાખલા માટે અઘરું લાગશે તમને. તો મને એવું થાય કે એના કરતા આપણે ઉતારી લઈએ તો sec થીટા into cos થીટા, sec થીટા into cosec થીટા. પછી પેલું તારવીને પણ આપું છું, sec થીટા into cosec થીટા. ચેક કરો અહીં માટે શું થશે? 1 upon હમણાં જ કર્યો તો તમે દાખલો cos સ્ક્વેર થીટા into 1 upon sin સ્ક્વેર થીટા. તો 1 upon cos સ્ક્વેર એટલે શું થઈ જશે? વર્ગમૂળમાં sec સ્ક્વેર થીટા into શું થશે? cosec સ્ક્વેર થીટા. આવી ગયો જવાબ? ચેક કરો. વર્ગમૂળ કરશો, ગુણાકારમાં છે, તમે આવું લખી શકો છો. 4 into 9 એટલે કેટલા થશે? 2 into 3 લખાય, પરંતુ એવું ના લખાય 4 plus 9 બરાબર 2 plus 3. યાદ રાખજો, આ ન લખાય. તમે આવું લખી શકો છો બંનેનું વર્ગમૂળ. કેમ? કારણ કે તમે જો 4 plus 9 13 થશે, રાઈટ? 13 નું વર્ગમૂળ કંઈક 2 + 3 5 ના થાય, પણ 9 ચોક 36 નું વર્ગમૂળ 6 થાય અને 3 દુ 6 પણ થાય છે, એટલે શક્ય છે. માટે તમે લખી શકો છો વર્ગમૂળ sec થીટા into cosec. ઓકે, ક્લિયર? બોલો, સમજ પડી ગઈ છે? ઓકે, તો તમને એવું થશે સર પેલું કાઢી નાખ્યું તેનું શું? એનું અમે શું કરીએ? કઈ નહીં કરવાનું, એ સમય આવશે ફરીથી હું દાખલો બતાવીશ, કારણ કે એ દાખલાની શરૂઆત જ અહીંથી છે, રાઈટ? તો તમારી પાસે sec સ્ક્વેર થીટા, sec સ્ક્વેર થીટા પ્લસ cosec સ્ક્વેર થીટા બરાબર sec into cos લાવવાના હતા, cosec લાવવાના હતા, એ લાવી દીધા. હવે તમારે આના પછી વિચારવું તો શું કરી શકાય? જસ્ટ વિચારો છો તો છે એની રીત અહીંથી તમે ડાયરેક્ટ કરશો તો થઈ જશે 1 plus tan સ્ક્વેર નો 1 plus cot સ્ક્વેર. એટલે બહુ વધારે ચર્ચા નથી કરતો, કારણ કે હું નથી ઈચ્છતો કે જે વિચારો મારા વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી રહ્યા છે એમને અઘરું લાગે, રાઈટ? એટલે થોડું ચેન્જ કરી દો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, અને ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરજો. બીજા દાખલાઓ કાઢો હવે નાના, અને પછી તમે ગણવાનો પ્રયત્ન કરો. બહુ જ મજા આવશે, પ્રોમિસ આપું છું. તમે સ્પેશિયલ નોટબુક આની બનાવજો, રાઈટ? અને મને ખબર છે તમે મારી સાથે જોડાયેલા હો કે ના જોડાયેલો, શ્યોર મને યાદ છે. ટાટા, બાય બાય, સી.